આપ જાણો છો તેમ નવી સિવિલ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે, જે લગભગ 55 વર્ષ જેટલું જૂનું થઈ ગયું હતું અને લાંબા સમયથી એ સરકારશ્રીના પ્લાનમાં જ હતું કે ઝડપથી નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ. પણ નવું બિલ્ડિંગ બને ત્યાં સુધીના સમય માટે પેશન્ટની જે વ્યવસ્થા કરવી જરૂરી છે, એ આપણી પાસે એક્ઝિસ્ટિંગ 2 બિલ્ડિંગો ઓલરેડી કેમ્પસમાં હતા, જે એક સ્ટોમ સેલ બિલ્ડિંગ અને એક કિડની બિલ્ડિંગ છે, જે PMSSY અંડરમાં બનેલું હતું. તો એ બિલ્ડિંગોમાં વિભાગો કયા કયા વિભાગો ત્યાં જાય એ પ્રકારની નક્કી કરવામાં આવ્યું. સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ મેજોરિટી નક્કી કરવામાં આવ્યું, જ્યાં એની ઓપીડીથી માંડીને ઓપરેશન થિયેટરથી માંડીને તમામ વ્યવસ્થા ત્યાં રહેશે. ત્યાં વધુમાં ઓપ્થેલ્મોલોજી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ ત્યાં શિફ્ટ કરવાનું છે. કિડની બિલ્ડિંગ છે, જ્યાં ઓલરેડી મેડિસિન અને પલ્મોનરી મેડિસિન વિભાગ કાર્યરત છે. ત્યાં સર્જરી, ઓર્થોપેડિક અને ENT વિભાગને શિફ્ટ કરવામાં આવશે. ત્યાં એમનું ઓપરેશન થિયેટર સહિત ત્યાં આગળ એ કાર્યરત થશે. એટલે જૂના બિલ્ડિંગમાં કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વિભાગ રહેશે નહીં, બધું જ ખાલી કરવામાં આવશે આવનારા ટૂંક સમયમાં. અને અત્યારના લગભગ 2-3 મહિનાથી જે પ્રકારની બધી કામગીરી ચાલી રહી હતી, જે તે વિભાગોને જે કંઈ નાની મોટી વ્યવસ્થા કરવાની જરૂર હતી, એ PIO વિભાગ દ્વારા એડિશન, અલ્ટ્રેશન વગેરે કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અને હવે વિભાગોનું શિફ્ટિંગ, પહેલા સામાન અને પછી પેશન્ટોનું શિફ્ટિંગ ચાલુ કરવામાં આવશે. સુરત સહિત અન્ય રાજ્યના ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ જે છે, એ લોકોને ઇન્ટરકનેક્શન વધારે હોય, જેથી કરીને એ બંનેને સાથે ભેગા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા છે. એટલે એ રીતનો પ્રશ્ન રહેશે નહીં. પણ ધારો કે એ લોકોના મેડિસિન રેફરન્સ કે કોઈ બીજા વિભાગના રેફરન્સ રહેશે, તો એના ડૉક્ટરો બેડ સાઇડ રેફરન્સ કરીને જે તે જગ્યાએ એમના વોર્ડમાં જોઈ આવશે. અને એવી જ રીતે આ બાજુ સર્જરી, મેડિસિન, ઓર્થોપેડિક વગેરે વિભાગો કિડની બિલ્ડિંગમાં છે, એટલે એમને કંઈ પીડિયા કે ગાયનેકનો રેફરન્સ કરવાનો રહેતો નથી. એટલે એ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં પડે. આ બેસ્ટ ઓપ્શન હતા, જે રીતે બાયફર્કેટ કરીને વિભાગોનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. સિવિલ તંત્ર આને કેવું છે? લગભગ 1 કિલોમીટર જેવું અંતર છે. અને એક વ્હીકલ અત્યારે અમને L&T તરફથી દાનમાં મળ્યું છે, અને બીજી પણ તૈયારીમાં છે, જે 4-5 વ્હીકલ બીજા CSRમાં કે MP MLAની ગ્રાન્ટમાંથી મેળવવામાં આવશે. અને 2 બિલ્ડિંગો વચ્ચે વાહન વ્યવહાર એ રીતે સ્ટાફ કે ઇવન જે બેસી શકે એવા દર્દીઓ માટે છે. અને તદુપરાંત અમારી પાસે લગભગ 7 એમ્બ્યુલન્સ છે, જે ફેરવવામાં આવશે. ભૂતકાળમાં દર્દીઓ જે અમુક વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે લેબોરેટરી ફેસિલિટી પણ સ્ટેમ સેલમાં જ રાખવામાં આવે. રેડિયોલોજી જનરલી જે શિફ્ટ કરવાના હોય છે, તે CT સ્કેન માટે કે સોનોગ્રાફી માટે કહીએ તો એ તમામ એક્સરે, તો એ તમામ વ્યવસ્થા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં છે જ. અને કિડની બિલ્ડિંગમાં પણ એ રીતે રેડિયોલોજીની બધી જ વ્યવસ્થા છે. ફક્ત ગાયનેકના પેશન્ટને મેડિસિન રેફરન્સ કરવાની જરૂરિયાત જનરલી પડતી હોય છે, તો એ મેડિસિનના ડૉક્ટરો ત્યાં જઈને જોઈ શકે છે. એટલે બીજે કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા હાલ જણાતી નથી.